કરવામાં આવ્યો છે ત્યારે આમ નાગરિક સાથે રીતસરની છેતરામણી થતી હોય તેવો તાલ સર્જાયો હતો તો જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। ગાંધીધામમાં આવેલ લોગા હોલમાં એક સેલ લગાડવામાં આવ્યો છે અને આ સેલની પેપરની અંદર અપાયેલી જાહેરાતમાં દરેક વસ્તુનો ભાવ ₹200 લખાયો હતો ત્યારે ગ્રાહકોએ જણાવ્યું હતું કે જે જાહેરાતમાં બ્રાન્ડેડ માલની જાહેરાત આપી હતી પરંતુ ખરીદી દરમિયાન ડુપ્લિકેટ માલ નજરે પડ્યો હતો। સાથે ₹200ની જગ્યાએ ₹350નો ભાવ આ સેલવાળા તરફથી લગાડવામાં આવ્યો હતો। સાથે આ લોકો પાસે જીએસટી નંબર પણ નથી અને જીએસટી બિલ પણ બનાવી નથી આપતા। આમ ગ્રાહકોને છેતરવામાં આવતું હોય તેવું સ્પષ્ટપણે જણાઈ આવે છે। આ સેલ દ્વારા ગ્રાહકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે અને ગ્રાહકોને લૂંટવામાં આવે છે। પેપરમાં ₹200ની જાહેરાત આપવામાં આવી હતી જ્યારે અંદર સેલમાં દરેક વસ્તુનો ભાવ ₹350 લખાયો છે। તો શું આ ગ્રાહકો સાથે છેતરપિંડી નથી તો શું છે? તો આવા ખોટા ભાવવાળા સેલવાળાઓ ઉપર તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકમાંગ ઉઠી છે। મારું નામ પંકજ ઉમિયાશંકર ભટ્ટ છે। આજ યોગા હોલમાં હું એક સેલ લાગેલો હતો ત્યાં સેલમાં આવ્યો હતો। એડની અંદર ₹200 હરેક ઓલામાં ₹200 પેપરની એડ હતી। અહીંયા આવ્યા તો 350નો એક તો સેલ લાગેલું। બીજું ઇફેક્ટિવ પીસ બ્રાન્ડેડ વસ્તુની વાત કરેલી અને ઇફેક્ટિવ પીસ છે। બીજું આ લોકો પાસે નથી જીએસટી બિલ, નથી જીએસટી નંબર અને નથી કોઈ જાતનું ધારાધોરણ વગરની વસ્તુ અને કોઈ પણ લીગલી કામ કર્યા વગર આ લોકો સેલ લગાડીને બેઠા છે। શું કચ્છની પબ્લિકને લૂંટવા બેઠા છે કે કચ્છની પબ્લિક બુદ્ધુ છે કે કચ્છની પબ્લિકને હેરાન કરવા માટે આ બધા સેલ લગાડેલા છે? આમ વેપારીઓનું શું થશે? પબ્લિકને ગેરમાર્ગે જ દોરવાનું છે ને ભાઈ। આમાં શું પબ્લિક લઈ લે? ₹200ની એડ દીધી છે, હરેક કાઉન્ટર ₹200ના અને 350 બિલ લગાડીને બેઠા છે। આમાં પબ્લિક કરે શું? નામ સોનુસિંહ, રહેવાનું શાંતિધામ। અહીંયા ભદ્રેસરથી કાલે એડ જોઈ હતી કે ₹200માં મને પેન્ટ બસેટ મળે તો અહીંયાથી મારો હમણાં ભદ્રેસરથી આવ્યો પણ એ તો ₹350 લખેલા અને કપડાં પણ આરામ થઈ ગઈ બરાબર નહીં। ગાડી લઈને આવ્યો અહીંયા તેના જગ્યાએ રોકી કે આવશે પણ હવે કરે એ કાંઈ ખબર નહીં કે આવે એમ કહે પણ કે હાજી આવશે કે હમણાં આવે એ નક્કી નથી ને। ભાનુશાલી ગઈકાલે ન્યૂઝપેપરમાં સેલના બારામાં વિગતો આપેલી હતી જેમાં હાઇલાઇટ એ વસ્તુ કરેલી છે કે 200થી 250 સ્ટોલ લગાવેલા છે જે હોલમાં। એ હોલમાં કોઈપણ વસ્તુ તમે લો ₹200 છે। અહીંયા આવ્યા પછી અમે જે વસ્તુ જોઈ તે વસ્તુમાં લગભગ બધી વસ્તુ ડિફેક્ટ છે અને પ્લસ લગભગ બધા સ્ટોલમાં છે ને ₹350 MRP મારેલી છે। એટલે આ બધી વસ્તુ આવવાની છે કચ્છની પબ્લિકને હેરાન કરવા માટે છે અને અમે કોઈ વસ્તુથી સંતોષકારક નથી વસ્તુ કોઈ બ્રાન્ડેડ। આ લોકો બધા એવું કહે છે કે બ્રાન્ડેડમાં બ્રાન્ડેડ વસ્તુઓ છે બધી, આમાં કોઈ વસ્તુ બ્રાન્ડેડ નથી। બિલમાં એવું કહે છે કે આવશે ફક્ત ખાલી સેલ તો આજને આવતીકાલ માટે જ છે પણ બિલમાં એવું કહે છે કે આવશે। તો શું બિલ લેવા માટે ધક્કા ખાવાના અમારે પણ?